નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. વિદ્યાર્થી મિત્રો ટાટા હાયર સેકન્ડરી મેન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે હું લઈને આવું છું એક નિબંધ, યુવાનો અને રાષ્ટ્ર નિર્માણ અને ચર્ચા પત્ર. સોશિયલ મીડિયા યુવાનો માટે વરદાન કે અભિશાપ? જો ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. શરૂ કરીએ આજનો વિડીયો. યુવાનો અને રાષ્ટ્ર નિર્માણ. દેશની ઉન્નતિ અને વિકાસનો સાચો આધાર યુવા શક્તિ પર રહેલો છે, કારણ કે યુવાનો આવતીકાલના નિર્માતા છે. કોઈપણ દેશની પ્રગતિ અને સમૃદ્ધિનો મુખ્ય આધાર તે દેશની યુવા શક્તિ પર રહેલો છે. યુવાનો એ કોઈપણ રાષ્ટ્રના કરોડરજ્જુ સમાન છે. મહાન ચિંતક સ્વામી વિવેકાનંદે હંમેશા યુવા શક્તિની મહત્તા પર ભાર મૂકતા કહ્યું હતું કે મને 100 યુવાનો આપો, હું ભારતને બદલી નાખીશ. આ વાક્ય યુવાનોની અસીમ શક્તિ, સાહસ અને પરિવર્તન લાવવાની ક્ષમતાને દર્શાવે છે. ભારત આજે વિશ્વનો સૌથી યુવા દેશ છે, જ્યાં વસ્તીના મોટાભાગના લોકો યુવા વયના છે. આથી યુવાનો અને રાષ્ટ્ર નિર્માણનો સંબંધ અત્યંત ઘનિષ્ઠ અને મહત્વપૂર્ણ બની જાય છે. રાષ્ટ્ર નિર્માણ એ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી, પરંતુ તે એક સતત ચાલતી યાત્રા છે, જેમાં યુવાનોનું યોગદાન અનિવાર્ય છે. યુવાનો પાસે નવીન વિચારો, ઉર્જા અને ભવિષ્યનું નિર્માણ કરવાની અપાર ક્ષમતા હોય છે. રાષ્ટ્ર નિર્માણ એટલે ભૌતિક વિકાસ, જેમ કે રસ્તાઓ, પુલો કે મોટી ઇમારતો બનાવવી નહીં, પરંતુ દેશના નાગરિકોના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને નૈતિક સ્તરને ઉન્નત બનાવવું. આ પ્રક્રિયામાં યુવાનો વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આજના યુવાનોએ માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવા પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ વ્યવહારિક અને કૌશલ્યપૂર્ણ શિક્ષણ મેળવવું જોઈએ. આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ ટેકનિકલ, વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. શિક્ષણ દ્વારા જ તેઓ પોતાની જાતને અને દેશને આગળ વધારી શકે છે. આજના આધુનિક યુગમાં યુવાનો ડિજિટલ સાક્ષરતા અને ટેકનોલોજીના માધ્યમથી દેશના વિકાસમાં ગતિ આપી રહ્યા છે. સામાજિક પરિવર્તન અને જાગૃતિ લાવવામાં પણ યુવાનોની ભૂમિકા અગ્રેસર રહી છે. યુવાનો હંમેશા સામાજિક અન્યાય, અંધશ્રદ્ધા, જાતિવાદ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં મોખરે રહ્યા છે. દેશભરમાં ચાલતા સ્વચ્છતા અભિયાન હોય, મહિલા સશક્તિકરણની વાત હોય કે પર્યાવરણ જાગૃતિ, યુવાનોએ હંમેશા સામાજિક જાગૃતિ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. આર્થિક યોગદાન અને ઉદ્યોગ સાહસિકતાની દ્રષ્ટિએ પણ આજના યુવાનો અભૂતપૂર્વ પરિવર્તન લાવી રહ્યા છે. યુવાનો માત્ર નોકરી શોધવા કરતાં નોકરી આપવા તરફ આગળ વધી રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા યુવાનો નવી ટેકનોલોજી અને વિચારોનો ઉપયોગ કરીને દેશના અર્થતંત્રને નવી ઊંચાઈઓ આપી રહ્યા છે. આ સાથે દેશની રાજનીતિ અને વહીવટી તંત્રમાં યુવાનોનો પ્રવેશ દેશને નવી અને સ્વચ્છ દિશા આપી શકે છે. પ્રામાણિક અને દેશભક્ત યુવાનો જ્યારે રાજકારણમાં જોડાય છે, ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક સમાજની રચના શક્ય બને છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશને જરૂર પડી છે, ત્યારે યુવાનોએ આગળ આવીને દેશનું નેતૃત્વ કર્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોએ પોતાની પ્રાણની આહુતિ આપીને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાખ્યો હતો. તેઓ દેશભક્તિના રંગે રંગાયેલા હતા અને તેમણે રાષ્ટ્રને સર્વોપરી માન્યું હતું. આજના યુવાનોએ પણ દેશભક્તિ અને સમર્પણની ભાવનાને જાળવી રાખવાની જરૂર છે. આપણી સાંસ્કૃતિક વિરાસત અને મૂલ્યોને સાચવીને આગળ વધવામાં પણ યુવાનોની મોટી જવાબદારી છે. પોતાની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને યુવાનો આધુનિકતા તરફ આગળ વધે છે. ત્યારે જ એક સાચા અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજના યુવાનોએ પોતાના ક્ષેત્રના સાંસ્કૃતિક વારસાને માત્ર સાચવવાનો નથી, પરંતુ તેને વિશ્વ સમક્ષ ગૌરવભેર રજૂ પણ કરવાનો છે. આપણા યુવાનો સમક્ષ ઘણી બધી તકો છે, પરંતુ તેની સાથે સાથે કેટલાક ગંભીર પડકારો પણ છે, જેનો સામનો કરવો અત્યંત જરૂરી છે.
યોગ્ય શિક્ષણ અને ડિગ્રી મેળવ્યા પછી પણ રોજગાર ન મળવો એ એક મોટો પડકાર છે, જેના કારણે યુવાનો હતાશાનો ભોગ બને છે. આ ઉપરાંત આજના યુવાનો સોશિયલ મીડિયા અને આધુનિક ટેકનોલોજીના અતિરેકના કારણે વાસ્તવિક દુનિયાથી દૂર થઈ રહ્યા છે. ઘણા યુવાનો નશાની લતમાં ફસાઈને પોતાનો કિંમતી સમય અને સ્વાસ્થ્ય વેડફી રહ્યા છે. બીજી તરફ આપણા દેશની પ્રતિભાશાળી યુવા પેઢી ઉચ્ચ શિક્ષણ અને સારા પગારની લાલચે વિદેશમાં સ્થાયી થઈ રહી છે, જેને આપણે બ્રેઇન ડ્રેન તરીકે ઓળખીએ છીએ. આ પ્રવાહને રોકવા માટે દેશમાં જ ઉત્તમ તકો અને યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. આ પડકારોનો સામનો કરવા માટે સરકારે અને સમાજે સાથે મળીને નક્કર પગલાં ભરવા પડશે. યુવાનોને યોગ્ય કૌશલ્ય તાલીમ આપવી જોઈએ, જેથી તેઓ સરળતાથી રોજગાર મેળવી શકે. નવી સ્ટાર્ટઅપ નીતિઓ દ્વારા તેમનો આર્થિક સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. યુવાનોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવવા માટે રમતગમત અને યોગ તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ. નૈતિક મૂલ્યોનું શિક્ષણ શાળા અને કોલેજના સ્તરે જ આપવું જોઈએ, જેથી તેઓ દેશના જવાબદાર નાગરિક બની શકે. અંતમાં આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે યુવા પેઢી એ દેશના વિકાસનું અણમોલ ધન છે. યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને નવીનતા જ રાષ્ટ્રને આધુનિકતા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જો આપણે યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને અવસરો આપીશું તો ભારત વિશ્વગુરુ બનવાના પોતાના લક્ષ્યને ચોક્કસપણે પ્રાપ્ત કરશે. રક્તમાં જેના ઉછળે છે દેશભક્તિની જ્વાળા, તે યુવાનો જ છે દેશના નસીબના રખવાળા. વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો નિબંધ. હવે જોઈએ ચર્ચાપત્ર. યુવાનોએ પોતાના અધિકારોની સાથે સાથે દેશ પ્રત્યેની ફરજો પણ સમજવી જોઈએ અને સશક્ત, સમૃદ્ધ તથા મહાન રાષ્ટ્રના નિર્માણમાં પૂરી નિષ્ઠાથી યોગદાન આપવું જોઈએ. હવે જોઈએ ચર્ચાપત્ર. જમણી બાજુ સરનામું છે અબક, સરનામું 1, અમરેલી, તારીખ 6/5/2026, પ્રતિતંત્રીશ્રી ઠ.ડ દૈનિક અમદાવાદ. વિષય ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબતે માનનીય શ્રી સપ્રેમ નમસ્કાર. આજના પ્રસ્તુત વિષય સોશિયલ મીડિયા યુવાનો માટે આશીર્વાદ કે અભિશાપ અંગે મારા વિચારો રજૂ કરતું આ ચર્ચાપત્ર આપના દૈનિક સમાચાર પત્રના વાચક મંચમાં સ્થાન આપવા નમ્ર વિનંતી. આભાર સહ લિખિતન આપનો વિશ્વાસુ અબ.ક. બિડાણ જોડેલું છે ચર્ચાપત્ર. શીર્ષક સોશિયલ મીડિયા યુવાનો માટે આશીર્વાદ કે અભિશાપ. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. ખાસ કરીને યુવા વર્ગ આ માધ્યમ સાથે સૌથી વધુ જોડાયેલો છે. આજના આ સ્પર્ધાત્મક સમયમાં યુવાનો માટે સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ છે કે પછી અભિશાપ, તે એક ગંભીર ચિંતનનો વિષય છે. એક તરફ સોશિયલ મીડિયા યુવાનો માટે એક વરદાન સમાન છે. આજે યુવાનો ઘેર બેઠા વિશ્વભરનું જ્ઞાન, નવી ટેકનોલોજી અને શૈક્ષણિક માહિતી મેળવી શકે છે. ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં યુવાનો માટે નવી રોજગારીનું સર્જન થયું છે. યુવાનો કોઈપણ સામાજિક મુદ્દા કે અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવીને સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. વિદ્યાર્થી અને સંશોધકો વિશ્વભરના નિષ્ણાતો સાથે જોડાઈને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે. પરંતુ બીજી તરફ જો આપણે તેનો અતિરેક કરીએ તો તે એક અભિશાપ પણ બની જાય છે. યુવાનો સોશિયલ મીડિયા પર કલાકો સુધી રીલ્સ અને બિનજરૂરી વિડીયો જોવામાં પોતાનો કિંમતી સમય વેડફી દે છે, જે તેમની કારકિર્દી પર નકારાત્મક અસર કરે છે. સતત બીજાના જીવનની સરખામણી કરવાથી યુવાનોમાં હતાશા, તણાવ અને એકલતાની સમસ્યાઓ વધી રહી છે. અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાથી યુવાનો સાયબર ફ્રોડ, બ્લેકમેલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટનો ભોગ બને છે. સતત સ્ક્રીન સામે રહેવાથી ઊંઘ ન આવવી, આંખોને નુકસાન થવું અને શારીરિક પ્રવૃત્તિઓ ઘટવી જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. આ ચર્ચાપત્રના માધ્યમથી હું યુવાનો અને વાલીઓને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા એ માત્ર એક સાધન છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે.
યુવાનોએ તેનો ઉપયોગ મર્યાદિત સમય માટે જ્ઞાન અને સકારાત્મક કાર્યો કરવા માટે કરવો જોઈએ. જો આપણે તેના ગુલામ બનીશું તો તે અભિશાપ બનશે, અને જો માલિક બનીને વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો તે ચોક્કસ આશીર્વાદ રૂપ સાબિત થશે. આપનો વિશ્વાસુ અબક. વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર અને નિબંધ આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક અન્ય નવા ચર્ચાપત્ર અને નવા નિબંધ સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો તમારે અન્ય કોઈ પણ ટાઈપનો વિડીયો જોવો હોય તો પણ મને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી હું તેના ઉપર તે વિડીયો બનાવીને આપને આપીશ. થેન્ક્સ ફોર વોચિંગ.